પૂર મુદ્દે શરૂ થઈ રાજનીતિ। પૂર પીડિતોને સમયસર અને પૂરતી સહાય ન ચૂકવાતી હોવાનો તેમજ ગેરકાયદે નિર્માણોને કારણે પૂર આવતા હોવાનો શક્તિસિંહ ગોહિલે લગાવ્યો આરોપ। શું 5000 રૂપિયાની સહાયમાં જેનું આખું ઘર ડૂબી ગયું છે એનું ભલું થાય ખરું? 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાતના 7 સહિત 12 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ। માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વોન્ટેડ અને રેકેટ ચલાવનાર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ। ગુજરાત પોલીસની ટીમ આરોપીને દુબઈથી લાવી ભારત। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો। હરિહરાનંદ બાપુએ જાહેર કરેલી નોટિસને ઋષિ ભારતી બાપુએ ગણાવી અપમાનજનક। અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો કાલથી હડતાળ પર। સ્ટાઇપેન્ડમાં 40% વધારાના આશ્વાસન બાદ 20% વધારો થયાના દાવા સાથે નોંધાવશે વિરોધ।